લાલ બત્તીની ગલીથી શરૂ થયેલી પ્રેમકથા. કામા રોડની લાલ બત્તીની ગલીઓ એક એવી જગ્યા જ્યાં રોશની કરતાં અંધારું વધુ બોલે. એ ગલીના ખૂણે આજે એક નવી છોકરી ઊભી હતી, રીમા, લાલ સાડીમાં સજેલી. સુંદરતા કરતાં પણ એની આંખોમાં છુપાયેલું દુઃખ વધુ તેજ લાગતું. એ રાતે પહેલીવાર અહીં આવતો એક છોકરો, અનય, નર્વસ, શરમાળ અને આ દુનિયાથી એકદમ અલગ. એ અહીં કામ માટે નહોતો, માત્ર ભૂલથી આવી પડેલો. રીમાએ એને જોયો અને હળવે સ્મિતથી પૂછ્યું, તમે અહીં પહેલીવાર? અને ગભરાઈને બોલ્યો, હા, હું અહીંનો માણસ નથી, ભૂલથી આવી ગયો. અને બસ એ પડથી શરૂ થઈ તેમની વાતો. રીમાએ પહેલીવાર કોઈને પોતાનો સાચો દુઃખ કહ્યું, સપના કહ્યું, ડર કહ્યું. અને એ પહેલીવાર કોઈ સ્ત્રીની પીડા દિલથી અનુભવી. વાતોમાંથી જ કંઈક અજાણ્યું બંધાતું ગયું. થોડો માન, થોડું લાગણી અને પછી પ્રેમ. મળતાં મળતાં અનય રીમા માટે હિંમત બન્યું. એણે રીમાને કહ્યું, તું આ ગલી છોડીને નવું જીવન જીવી શકે છે અને હું તારાથી જોડાઈશ. રીમાએ પહેલીવાર કોઈની વાત પર વિશ્વાસ કર્યો. એક દિવસ એ જ લાલ બત્તીની ગલીની સામે અને સાદી રિંગ કાઢી અને રીમાના હાથમાં રાખી. ચાલ, એ બોલ્યો, આ અંધકારમાંથી બહાર નીકળીએ, નવું જીવન શરૂ કરીએ. રીમાની આંખોમાં આંસુ આવી ગયા, પણ એ આંસુ દુઃખના ન હતા, એ તો આશાના હતા. એ દિવસ પછી એ બેજને ગલીના અંધકારમાં નહીં પણ જીવનના પ્રકાશમાં પોતાની કહાની લખી. આવી હતી રીમા અને અનયની પ્રેમ કથા.